હેલો એવરીવન, હું તમારા બધાનું સ્વાગત કરું છું આ વીકલી પોડકાસ્ટ જેનું નામ છે અરણ્યનો સાદ, વિચ ઇઝ ઇનિશિએટેડ બાય નેચરલિસ્ટ ફાઉન્ડેશન. આ પોડકાસ્ટ દ્વારા અમે તમને થોડા નજીક લઈ જઈશું સાયન્ટિફિક રિસર્ચ, વન્ય પ્રાણીઓના સંરક્ષણની વાતો અને સરકારે બનાવેલી એન્વાયરમેન્ટલ રિલેટેડ પોલિસીસથી. તો હું છું ચિત્તલ પટેલ અને મારી સાથે છે અને હું છું ઝેનબ તાતીવાલા. આજના એપિસોડમાં આપણે વન્ય પ્રાણીઓના શિકારના વધતા જતા કેસો પર ધ્યાન આપીશું. આ પછી વાઘની વસ્તી વિશે વાત કરવામાં આવશે અને તેમની ઘટતી સંખ્યા વિશે જાણીશું. તે પછી વાત કરીશું કે કેવી રીતે અને કેમ બુશમીટને આફ્રિકામાં કાયદેસરતા મેળવી. તે પછી હિમાલયના પ્રદેશોમાં હાથીઓ દ્વારા ઉપરી ક્ષેત્રની યાત્રાના વિશે જાણીશું અને ઉત્તરાખંડના હિમાલય રાજ્યમાં સ્થાપિત બાયોડાયવર્સિટી પાર્કની જાણકારી લઈશું. આ બધા પછી અંતમાં આપણે હુબલી અંકોલા રેલ પ્રોજેક્ટના કેસ પર એક નજર નાખીશું. તો તમે જેની રાહ જોઈ રહ્યા છો, આલો શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ કઈ રીતે વન્ય પ્રાણીઓના શિકારમાં વધારો થઈ રહ્યો છે. અને આગળના એપિસોડ 1 અને 2માં મેં પોચિંગ વિશે વાત કરેલી, જેમાં મેં કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ઘણા વિસ્તારમાં પોચિંગની એક્ટિવિટીઝ દ્વારા એનિમલ્સને હાનિ પહોંચી રહી છે. સો આ એક્ટિવિટી બમણાથી પણ વધુ સ્તરમાં વધી રહી છે અને આને કારણે 88 એનિમલ્સનો શિકાર હજી સુધી થઈ ગયો છે. તે પણ તેના માંસ એટલે કે મીટ અને તેના ટ્રેડિંગ માટે, એટલે લોકો ઇલીગલી તેને વહેંચે છે. હવે તમે વિચારતા હશો કે આ પોચિંગ એટલે શું? તો જુદા જુદા પર્પસ માટે, જે સામાન્ય શબ્દોમાં કહીએ તો જુદા જુદા પર્પસ માટે જે ગેરકાયદેસર રીતે કરવામાં આવતો જે જંગલી પ્રાણીઓનો શિકાર છે એ એટલે કે પોચિંગ. હવે જાણીએ કે શા માટે આ શિકાર કરવામાં આવે છે. તો આ પોચિંગ પાછળ ઘણા એવા કારણો હોય છે. ઘણા ખોરાક માટે, તેમજ ઘણા આનંદ માટે અને ઘણા ટ્રોફીઝ માટે કરે છે. ચાઇના જેવા કેટલાક વિસ્તારમાં આ શિકાર કરવામાં આવે છે કારણ કે આઇવરી અને ફર્સનું ત્યાં ખૂબ જ મોટું માર્કેટ છે અને બાકી જગ્યાઓએ મુખ્યત્વે ગરીબી તેમજ તેનો ખોરાક મેળવવા માટે ત્યાંના લોકો શિકાર કરે છે. હવે વાત કરીએ કે આપણા દેશની તાજેતરની પરિસ્થિતિથી પહેલાં કહ્યા મુજબ આ સ્ટડી ટ્રાફિક નામક એનજીઓએ કરી છે અને આ એનજીઓ વાઇલ્ડ એનિમલ્સના ટ્રેડિંગ અને મોનિટરિંગનું નેટવર્ક છે અને જંગલી પ્રાણીઓનો વેપાર પણ વૈશ્વિક સ્તરે કાર્યરત એનજીઓ છે. એટલે કે ખૂબ જ મોટું એવો એનજીઓ છે જે આ બધી એક્ટિવિટીઝ પર નજર રાખે છે. તેઓ કહે છે કે ફેબ્રુઆરીના મહિનામાં 35 પોચિંગના ઇન્સિડન્ટ થયેલા છે. તેનો આંકડો જે આ લોકડાઉન દરમિયાન વધીને 88 થયો છે. તેઓના અભ્યાસ મુજબ જાણવામાં આવ્યું કે આ એક્ટિવિટી કોઈ પર્ટિક્યુલર વાઇલ્ડ લાઇફ એરિયા કે જ્યોગ્રાફિકલ એરિયા કે કોઈ સ્ટેટમાં રેસ્ટ્રિક્ટેડ નથી, એટલે કે કંઈ પણ જગ્યા પર આ થઈ રહી છે. આ પોચિંગના રિપોર્ટમાં લોકડાઉન દરમિયાન 9 લેપર્ડ્સને મારી નાખવામાં આવ્યા છે અને પ્રી લોકડાઉનના પીરિયડમાં 4ના મોત થયા હતા. એટલે કે જોઈએ કે 4થી લઈને હવે આંકડો 9 સુધી પહોંચી ગયો છે. ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ નામક અહેવાલમાં જણાવ્યું છે કે લોકડાઉન હોવા છતાં તમામ કાયદા અમલીકરણ એટલે કે એજન્સીએ સતત કામ કર્યું અને ખાસ કરીને વાઇલ્ડ એનિમલ્સની વસ્તી સાથે સંબંધિત વિભાગો અને હજી પણ આ ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શિકારનો સૌથી વધારેમાં વધારે હૂફ્ડ એનિમલમાં જોવા મળ્યો છે. તેનું રીઝન ફક્ત એ જ છે કે તેમાંથી મળતું જે મીટ છે તે લોકડાઉનમાં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે મીટ છે બહુ સારું એવું મીટ મળી આવે છે અને લોકડાઉન પહેલાં 22% કેસીસ હતા અને ત્યારબાદ 44% વધારો થયો છે. બીજું એવું ગ્રુપ જેનું પોચિંગ વધી ગયું છે, જે એનિમલ્સનું પોચિંગ વધારે થાય છે, એ છે સસલું, પેંગોલિયન્સ, તેમજ જાયન્ટ સ્ક્વિરલ એટલે કે ખિસકોલી, મંકીઝ, સ્મોલર વાઇલ્ડ કેટ્સ જેવા ઘણા પ્રાણીઓનું પોચિંગ વધી ગયું છે. હવે આ ઇન્સિડન્ટને ધ્યાનમાં રાખીએ તો WWFના CEOનું કહેવું છે કે જો આ નાના પ્રાણીઓનો શિકાર વધશે તો મોટી કેટ્સ જેમ કે ટાઈગર, લેપર્ડ તેને ખોરાક મળતો બંધ થશે અને આના લીધે એન્ટાયર ઇકોસિસ્ટમનું ડિપ્લીશન થશે. આના પરિણામે માનવ પ્રાણીઓના તકરારનો દર વધશે અને વાઇલ્ડ એનિમલ્સના સંરક્ષણના ક્ષેત્રે
ભારત જે સિગ્નિફિકન્ટ સક્સેસ મેળવી છે તેને મોટા પ્રમાણમાં અસર થશે. આઈ મીન જેટલું સ્તર વધ્યું હતું તેનાથી બમણું નીચે પડશે, 0 પર આવી જશે. ઘણા એવા પ્રાણીઓ છે જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધારે છે અને લોકડાઉનના સમયગાળા દરમિયાન મોટાભાગનો શિકાર પ્રાણીઓના માંસ માટે તેમજ તેના વેપાર માટે કરવામાં આવે છે. હવે લોકડાઉન દરમિયાન એક રિપોર્ટ મુજબ 222 લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ ઇલીગલી થતું ટોર્ટોઇઝના ટ્રેડમાં ઘટાડો થયો છે. હવે એક રિસેન્ટ એક્ઝામ્પલ લઈએ એક કેસનું, તો 14th મેના રોજ એક જંગલના અધિકારીઓ દ્વારા આસામના નગાવ જિલ્લાના ડાગાઓન ગામ વિસ્તારમાં આવેલ લાખોવા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી હેઠળ એક રાત્રિ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ કામગીરીમાં તેઓએ પાંજરામાં ફસાયેલ 13 પર્પલ મોરહેન્સને બચાવી લીધા હતા, જેની પાછળની જંગલને ત્યાં રહેલ પાછળ જે મોટું જંગલ છે ત્યાં તેને છોડવામાં આવ્યા હતા. એઝ પર ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર, એક વ્યક્તિને ગુના બદલ 20,000નો દંડ ફટકારવામાં આવ્યો. આસામના જુદા જુદા ભાગોમાં પક્ષીઓ, ખાસ કરીને પ્રાણીઓ અને જે પાણીમાં આવતા પક્ષીઓ છે તેનું પોચિંગ એક્ટિવિટી વધી રહી છે. તેમણે કહ્યું કે આ લોકડાઉનમાં લોકો ઘરે બેસી રહ્યા છે અને જેનાથી તેમને એમ્પ્લોયમેન્ટમાં ઘણી એવી અસર થઈ છે અને આ એક રીઝન હોઈ શકે કે લોકો પોચિંગ એક્ટિવિટી કરવા નીકળી પડે છે. બીજું મોટું કારણ એ છે કે સ્થળાંતર કરનારા એટલે કે માઇગ્રેટરી બર્ડ્સ પણ પાછા ફર્યા છે. હવે તમને થોડુંક મોરહેન્સ વિશે કહું તો આ પક્ષીઓ સ્વોમ્પહેન નામે પણ ઓળખાય છે. તેઓ પાણી અને માર્શીલેન્ડમાં તમે જોઈ શકો છો. તેઓ પર્પલ રંગના હોય છે અને તેના માથા પર રેડ પેચીસ હોય છે. આ પક્ષીઓ ખૂબ જ શરમાળ છે. થોડા પણ ડિસ્ટર્બન્સવાળી જગ્યા થોડું પણ ડિસ્ટર્બન્સ થાય તો તેઓ બુશીસમાં છુપાઈ જાય છે. And he said that these moorhens are sold in the market for 10 to 15K. 10 થી 15,000 રૂપિયામાં આ એક મોરહેન્સ વેચાય છે અને તેઓ આ માર્કેટમાં પણ વહેંચવામાં આવે છે અને તેનો ધંધો કરવામાં આવે છે. હવે આ પક્ષીઓ બ્રહ્મપુત્ર પાસેના એરિયામાં પકડવામાં આવે છે કેમ કે ત્યાં ઘણા બધા વેટલેન્ડ્સ આવેલ છે, તો ત્યાં પક્ષીઓ જોવા મળે છે. આ પક્ષીઓ પકડવા તેઓ એક સ્ટ્રેટેજી રચાવી છે. તો તેઓ શું કરે કે રાતના સમયે સ્પીકરમાં આ મોરહેન્સનો અવાજ વગાડે જેથી તેઓ અટ્રેક્ટ થાય અને તે એરિયામાં આવે. હવે બીજી એવી ટેકનિક જે તેઓ યુઝ કરે છે એ છે કે તેઓ પક્ષીઓને ટ્રેન કરે છે ટુ અટ્રેક્ટ ધ વાઇલ્ડ બર્ડ્સ અને પછી આ પક્ષીઓને નેટમાં ફસાવવામાં આવે છે અને વિન્ટર સિઝનમાં આ નેટ ફોગના લીધે વિઝિબલ હોતી નથી, જેથી મોરહેન્સ આસાનીથી નેટમાં ફસાઈ જાય છે. આ સિચ્યુએશનને ઇમ્પ્રૂવ કરવા ઘણા એવા સ્ટેપ્સ લેવાયા છે. તો ત્યાંનું જે નગાવ કરીને એક ગામડું છે, નગાઉન ગામમાં આ વાઇલ્ડ લાઇફ ડિવિઝને મોરહેન્સ વિશે અવેરનેસ પ્રોગ્રામ પ્લાન કર્યો, જેમાં તેઓ કન્ઝર્વેશન વિશે માહિતી આપી. મોરહેન્સને કઈ રીતે કન્ઝર્વ કરવાનું, તેનું ઇમ્પોર્ટન્સ શું છે તેના વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી આપી અને માટે જ 1600 જેટલા કર્મચારીઓ તેને અલગ અલગ જગ્યાએ ધ્યાન રાખવા કહ્યું છે. એક પણ કર્મચારીને રજા રાખ્યા વગર સતત તેઓ લોકો કામ કરે છે, જેનાથી આ શિકારીઓ પર નજર રાખી શકે અને આ પરિસ્થિતિ થોડી કાબૂમાં આવે, એટલે પોચિંગ એક્ટિવિટી થોડી ઓછી થાય. માટે કહી શકાય કે નો મેટર વોટ the situation is going around, the wildlife is always under threat. કોઈ પણ સિચ્યુએશન હોય પણ વાઇલ્ડ લાઈફ હંમેશા થ્રેટન જ રહેશે. આગળ વધતા આપણે વાત કરીએ કે કઈ રીતે છેલ્લા 8 વર્ષોમાં ભારતે 750 વાઘ ગુમાવ્યા છે. તો હવે આપણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વિશે વાત કરીશું, જે વાઘ છે, યાની કે ટાઈગર. સરકાર કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વાઘની સંખ્યામાં મોટું નુકસાન થયું છે. આશ્ચર્યજનક છે કે દેશમાં છેલ્લા 8 વર્ષોમાં 750 જેટલા વાઘો શિકાર અને અન્ય કારણોસર મૃત્યુ પામ્યા છે. ઓફિશિયલ ડેટાના મુજબ ભારતમાં વાઘની સંખ્યા સૌથી વધુ છે તેવા મધ્યપ્રદેશમાં સૌથી વધુ જાનહાનિ 173 વાઘના મોત સાથે થઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ
દેશમાં કુલ 750 મોતમાંથી 369 વાઘો કુદરતી કારણોને લીધે મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય 168 શિકારના કારણે થયા છે. વળી 70 વાઘના મોત હજી તપાસની કાર્યવાહી હેઠળ છે, જ્યારે કે 42 અકસ્માત અથવા તકરાર જેવા કુદરતી કારણે થયા છે. રાજ્ય મુજબના આંકડા પર નજર નાખીએ તો મધ્યપ્રદેશે સૌથી વધુ 173 વાઘની સંખ્યા ગુમાવી છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 125 વાઘ મૃત્યુ પામ્યા છે. વાઘ ગુમાવનારા અન્ય રાજ્યોમાં કર્ણાટક 111, ઉત્તરાખંડ 88, તમિલનાડુ 54, આસામ 54, કેરળ 35, ઉત્તર પ્રદેશ 35, રાજસ્થાન 17, બિહાર 11, પશ્ચિમ બંગાળ 11 અને છત્તીસગઢ 10 છે. શિકાર થવું એ વાઘ માટેના ગ્રેવસ જોખમોમાંથી છે અને કડક કાયદા હોવા છતાં પોચિંગ ચાલુ જ છે. આપણે આના પહેલા પણ જોયું કે કઈ રીતે કોરોનાના લીધે, લોકડાઉનના લીધે પોચિંગના અંદર બઢોતરી થઈ છે. હવે આગળ એમ જોઈએ કે પોચિંગના નંબરોમાં કેટલો વધારો થયો છે અને કેટલો ઇફેક્ટ પડ્યો છે ટાઈગરના શિકાર પર. નંબરો અનુસાર મધ્યપ્રદેશ ફરીથી આ કેટેગરીમાં ટોપ પર છે. શિકારના કારણે 38 વાઘ મૃત્યુ પામ્યા છે. તેવી જ રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શિકારના કારણે 28 વાઘની મૃત્યુ થઈ છે. અન્ય રાજ્યોમાં જ્યાં ટાઈગર શિકારના કારણે મૃત્યુ પામી છે તેમાં આસામ 17, ઉત્તરાખંડ 14, ઉત્તર પ્રદેશ 12, તમિલનાડુ 11, કેરળ 6 અને રાજસ્થાન 3નો સમાવેશ થાય છે. રિપોર્ટેડલી દેશભરમાં જુદા જુદા અધિકારીઓ દ્વારા 2012થી 2019ની વચ્ચેમાં 8 વર્ષના સમયગાળા દરમિયાન 101 જેટલી મોટી બિલાડીઓ યાની કે ટાઈગર્સ પણ સીઝ કરવામાં આવ્યા હતા. વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ ટાઈગર મૃત્યુ વિશે ગ્રેવ કન્સર્ન વ્યક્ત કરે છે. હાલમાં આપણા દેશમાં વાઘની સંખ્યા 2976 છે અને પાછલા 4 વર્ષોમાં દેશમાં વાઘની વસ્તીમાં 750નો વધારો થયો છે. જો કે પાછલા 8 વર્ષોમાં સમાન મૃત્યુ આંક પણ ગંભીર ચિંતાનો વિષય છે. ઘણા વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટોએ વાઘના આ મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમાંના ઘણા દોષીઓને સજા કરવા માટે સ્ટ્રિક્ટર વાઇલ્ડલાઇફ પ્રોવિઝન્સને સમર્થન આપે છે. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન એક્ટ 1972ના મુજબ વધુમાં વધુ 3 વર્ષની કેદની સજા અથવા દંડ કે જે 25,000 રૂપિયા અથવા બંને સુધી વધી શકે છે. જો કે એઝ પર ડેટા આપણા દેશમાં વાઇલ્ડલાઇફ ક્રાઇમ્સ માટે કન્વિક્શન રેટ એકદમ ઓછો છે અને શિકારીઓ માટે કન્વિક્શન રેટ ફક્ત 4% છે. શિકારને રોકવા અને વાઇલ્ડલાઇફથી રિલેટેડ તમામ ગુનાઓ માટે કોમ્બિનેશન ઓફ કમ્યુનિટી આઉટરીચ, સસ્ટેન્ડ એજ્યુકેશન અને લો એન્ફોર્સમેન્ટની ઘણી આવશ્યકતા છે. આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા આપણી વન્યજીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક યોગ્ય તક છે. આપણે પોચિંગ વિશે ઘણું બધું જાણ્યું, તો હવે વાત કરીએ કે બુશમીટ જે છે તે આફ્રિકામાં લીગલાઇઝ કરવામાં આવ્યું છે. તો થોડા સમય પહેલાં થયેલ WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડ ફંડ દ્વારા થયેલ એક સર્વેમાં યુએસમાં ટોટલ 5,000 ટાઈગર્સ હોવાનો દાવો કરેલ છે, જેમાં સૌથી વધારે બેંગાલ ટાઈગર છે. આટલા તો આપણા પાસે જે બે ઓફ બેંગાલ છે ત્યાં પણ નથી. નિષ્કપટ અને લોકોની ગ્રીડ આ ઉદ્યોગ તરફ દોરી જાય છે. પ્રાણીઓને મોટા ભાગનો શિકાર કરવામાં આવે છે કેમ કે લોકોનું એવું માનવું છે કે તેનાથી મેડિસિનલ બેનિફિટ મળશે. ફોર એક્ઝામ્પલ, માઇથોલોજીકલી લોકો એવું માને છે કે રાઇનોનો જે હોર્ન છે તે 3 to 4 hours સુધી મેટ કરવા દે છે, વિચ ઇઝ નોટ ટ્રુ. પણ તેનો હોર્ન જે છે તેમાં નાના નાના એવા પોર્સ હોય છે જેનાથી ઘણા જે રાઇનો હોર્ન્સ વેચે છે તેને વાયગ્રાનમાં ડુબાવીને તેનો સોક કરીને રાખે છે. આ પણ એક માઇથોલોજીકલી લાભને માન્ય કરે એવી જ વાત છે. આ વાત પંગોલિયન સાથે પણ લાગુ પડે છે. સૌથી વધારે પોચિંગ થનાર એનિમલ્સમાંનું જો કોઈ એનિમલ હોય તો એ છે પંગોલિયન, જેનું એક્સટિંક્શન થવા લાગ્યું છે અને આનો શિકાર નાઇજીરિયામાં કરવામાં આવે છે. મેડિસિનલ બેનિફિટ માટે આ પંગોલિયનને લોકો માઇથોલોજીકલી ઘણી એવી
સારા સ્તર પર રાખ્યું છે, જેથી પેંગોલિયનનો પોચિંગ એક્ટિવિટી દ્વારા હત્યા કરવામાં આવે છે. એન્ડ ધ સેમ ગોઝ ઇન આફ્રિકા. ત્યાં ગ્રેટ એપ જે છે તેનો શિકાર કરવામાં આવે છે, તેના શરીરના ભાગોને વહેંચવામાં આવે છે અને લોકો કહે છે કે તેની પાસે જાદુઈ ગુણો છે, માટે જ ત્યાં હજી પણ વિચક્રાફ્ટ પ્રેક્ટિસ કરવામાં આવે છે. સેન્ટ્રલ આફ્રિકામાં 80% પ્રોટીન માટે બુશમીટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સોશિયલ મીડિયામાં આવેલ તેજીને લીધે ઘણી નવી એક્ઝોટિક પેટ્સની પણ માર્કેટ ખુલી છે, જેમાં એક્ઝોટિક પેટ્સને વહેંચવામાં આવે છે. તો ઘણીવાર એવું બને છે કે યંગ વન્સ એટલે કે જે નાના બચ્ચાઓ હોય છે તેની માટે મોટા પ્રાણીઓને પણ મારવા પડે છે, અને આ મોટા પ્રાણીઓનો વપરાશ મીટ માટે કરવામાં આવે, જ્યારે નાના બચ્ચાઓ જે હોય છે, નાના એનિમલ્સ હોય છે, તેનો ઉપયોગ એક્ઝોટિક પેટ્સ તરીકે કરવામાં આવે છે અને તેને વહેંચવામાં આવે છે. મંકીઝ અને ચિમ્પાન્ઝીના શિકારનો નંબર્સ ધીરે ધીરે વધતો જાય છે, કારણ કે તેના બચ્ચાઓ તેને વળગીને એટલે કે તેને ચોંટીને બેસ્યા હોય છે. એટલે અગર જો યંગ વન્સને કિલ કરવામાં આવે તો તેની જે મધર હોય કે પછી કોઈ ઓલ્ડ એનિમલ હોય તે આપોઆપ તેનો શિકાર થાય છે. આપણે જોઈએ છીએ કે આના લીધે ઘણા ઝૂ આવા ઓર્ફન પ્રાણીઓને લઈ લે છે, પરંતુ મોટા ભાગે આ પ્રાણીઓની કાળજી લેવામાં આવતી નથી, અથવા તો અત્યંત ક્લાઇમેટ ચેન્જ થવાને લીધે તેની બોડી એડજસ્ટ નથી કરી શકતી તે પર્ટિક્યુલર ઝૂમાં. હવે આનાથી આપણે સમજી શકાય કે એન્ડ રિઝલ્ટ સારું હતું કે કોઈ ઝૂ જે છે તે આ ઓર્ફન એનિમલ્સને રાખે છે, પરંતુ પ્રાણીઓમાં આ આગળ જતા તેને ધીરે ધીરે ઇલીગલી વહેંચવામાં આવે છે, એટલે કે ઇલીગલી ટ્રેડિંગ થતા હોય છે. હવે આ વધુ આપણને સાઉથ આફ્રિકામાં પાસ થયેલ બિલ પર પહોંચાડે છે, જે એનિમલ બ્રીડિંગ અને લીગલી વાઇલ્ડ લાઈફ કન્ઝ્યુમ કરવાને છૂટ આપે છે. જે આ પર્ટિક્યુલર બિલ જે રિલીઝ થયું છે તેના મુજબ 90 એનિમલ્સ જે લિસ્ટેડ છે તેનું કન્ઝમ્પશન થઈ શકે છે, એટલે કે તેનું તેઓ જે ખોરાકમાં ઉપયોગ કરી શકે છે. અને આ એક્ટ મુજબ જે પ્રાણીઓ લિસ્ટેડ નથી, જેમ કે ઘણા એવા બર્ડ્સ, ફિશીસ, રેપ્ટાઇલ, છતાં પણ આનું કન્ઝમ્પશન કરી શકાય છે. આઈ મીન લોકો કરે જ છે. હવે આ બિલ મુજબ ઘણા એવા પ્રાણીઓ જે એક્સટિંક્ટ થયેલ છે તેને પણ ધ્યાનમાં નથી રાખ્યા, અને જો આ બિલ પાસ થશે તો કોમન એનિમલ્સ જે કોમનલી તમે ગમે ત્યાં જોઈ શકો એવા એનિમલ્સ એન્ડેન્જર્ડ બની જશે, અને જે એન્ડેન્જર્ડ એનિમલ્સ છે તે એક્સટિંક્ટ થવા લાગશે. કોઈ આર્ગ્યુ કરી શકે કે આ બિલમાં લખેલ છે કે જે સ્લોટરિંગ થાય છે તે કન્ઝર્વેશન પ્રોવિઝન હિસાબે થશે, પરંતુ જ્યારે લોની વાત આવે છે ત્યારે કોઈ પણ કાયદા અમલમાં મુકાતા નથી, અને આ બુશમીટ ઘણી આફ્રિકન કન્ટ્રીઝમાં ઇલીગલી વહેંચવામાં આવે છે. પણ આપણે જોઈએ છીએ કે ઓપનલી ત્યાં સેલ થાય છે આ બધું, તો એટલે આ બિલ બનાવવાનો હેતુ શું? મુખ્ય એનો હેતુ કંઈ થતો જ નથી, કેમ કે ઇલીગલી પણ ઘણા એવા એરિયા છે જ્યાં ઓપનલી સેલ કરવામાં આવે. ઘણા સિટીઝ અને કન્ટ્રીમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે છે. આ કેન્યામાં ફાઇન લેવામાં આવે છે. આઈ મીન કેન્યામાં જ્યારે પણ આ ઇલીગલી ધંધો કરતા કોઈ પણ પકડાય ત્યારે તેની પાસે ફાઇન લેવામાં આવે છે અને પ્રોપર એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે છે. હવે એક પ્રશ્ન ઊભો થાય છે કે આપણે એઝ અ સોસાયટી કેમ કંઈ એક્શન નથી લઈ રહ્યા? તો આનું મેઇન રીઝન એ છે કે આ બાબતો ઇગ્નોર કરવામાં આવે છે, કેમ કે જ્યારે પોલિટિકલ એજન્ડા જેમાં હોતા નથી તે જે વાત હોય છે કે તે જે મુદ્દો હોય છે તેને કમ્પ્લીટલી લોકો ઇગ્નોર કરે છે. લોકો જાતિ, ધર્મ, કાસ્ટ પર ઘણું બધું બોલશે અને તેમાં ઝઘડાઓ કરશે, પણ જ્યારે પણ વાઇલ્ડ લાઈફનો મુદ્દો આવે છે ત્યારે કોઈ પણ તેના વિશે ચર્ચા કરતું નથી. એક ન્યૂઝ પ્લેટફોર્મમાં થયેલ ઇન્ટરવ્યૂમાં ફોરેસ્ટ રિઝર્વ ઓફિસરનું જે કેમેરૂન છે એ પણ સેમ થોટ શેર કર્યો. આઈ મીન જે કેમેરૂન નામક વ્યક્તિ છે તેમણે સેમ થોટ શેર કર્યો કે રિસેન્ટલી EUના એફર્ટ્સ દ્વારા ખેતી અને પોલ્ટ્રી ફાર્મિંગમાં પોચિંગની એક્ટિવિટીઝ બહુ ઓછી કરવામાં આવેલ છે. રિસેન્ટલી આપણે બધાએ જોયું કે વાયરસનું ક્રોસ સ્પીશીઝ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ ઇબોલા, HIV, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે જ આઈ મીન રિસ્પોન્સિબલ છીએ આ બધા વાયરસીસના ફેલવાને. સો સ્ટડીના હિસાબે ઘણા વાયરસીસ એવા હોય છે કે આપણા પર આઈ મીન હ્યુમન બોડી પર જલ્દીથી અસર કરે છે, અને ઘણા વાયરસીસ પેન્ડેમિક ક્રિએટ કરે છે.
સો મોસ્ટલી બુશમીટ માર્કેટ એક એપિસેન્ટર હોય છે જ્યાં આવા કોઈ વાયરસીસનું બ્રેકઆઉટ ફટાફટ થઈ શકે, કેમ કે ઘણીવાર જે ત્યાંના જે સેલર હોય તે પ્રોપરલી તેની પાસે પ્રોપર ઇક્વિપમેન્ટ ન હોય અને તેઓ બુશમીટ કાપવા જાય અને તેને ઈજા પહોંચે તો તેને લીધે એનિમલ્સનું જે બ્લડ હોય છે તે હ્યુમન બોડીમાં જાય છે અને તે મિક્સ થવાને લીધે કોઈ એક નવો જ રોગચાળો ઊભો થાય છે. હવે આ ફક્ત એનિમલ્સ કે તેની સાથે શું થઈ રહ્યું છે એના વિશે નથી, પરંતુ એટ ધી એન્ડ હ્યુમન્સને આ બધો જે ઇફેક્ટ છે તે ભોગવવો પડશે. એટ ટાઈમ્સ ધ પોચર માટે આ ખરાબ લાગે છે કે તેઓ પાસે એક જ આ સ્કિલ્સ હોય છે જે જનરેશન્સથી તેની ફેમિલી કરી રહ્યા છે, તેને તેઓ કન્ટિન્યુ કરે છે. બટ આ ખૂબ જ તેઓને ખૂબ જ ઓછા પૈસા મળે છે આ પ્રાણીઓને વહેંચવાના, પરંતુ આ પ્રાણી વેચીને પણ તેનું ગુજરાન પ્રોપર ચાલી શકતું નથી. એમ ફક્ત અવેરનેસ ફેલાવવાની આપણે કોશિશ કરી શકીએ અને લોકોમાં જાગૃતતા ફેલાવી શકીએ. અને આ ટોપિકને ઇગ્નોર કરાય તેમ નથી, એટલે કે બને તેટલા લોકો સુધી આ પહોંચાડવું જોઈએ અને પોચિંગ એક્ટિવિટી તેમજ આ ઇલીગલી જે બુશમીટ વહેંચી રહ્યા છે તેવા એરિયાને બંધ કરવા જોઈએ. આગળ વધતા આપણે હાથીઓ દ્વારા હિમાલયના ઉપરી ક્ષેત્રોમાં યાત્રાના વિશે જાણીશું. હાથીઓને મેજેસ્ટિક રોયલ એનિમલ્સ માનવામાં આવે છે, જેની સદીઓથી હ્યુમન હેબિટેટ અને કમ્યુનિટીઝ સાથે સંબંધ છે. આ જીવોને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે અને વર્ષોથી યુદ્ધના હેતુથી પાલવામાં આવતા હતા. તે સિવાય હાથીઓ મકાન બનાવવામાં અને પૂજા માટે પણ ઉપયોગમાં આવે છે. હજારો વર્ષોથી ચાલતા આવી રહેલા મનુષ્યો સાથેના આ સંબંધો લીધે ભારતના ઘણા ભાગોમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. હવે ભારતની આસપાસ જોવા મળતા આ વિતરણથી લાગે છે કે હાથીઓ આખા દેશમાં ડિસ્ટ્રીબ્યુટેડ છે, પરંતુ એ વાસ્તવિક કેસ નથી, કારણ કે ભારતમાં જંગલી હાથીઓનું વિતરણ ચોક્કસ આવાસો અને પ્રદેશોમાં મર્યાદિત છે. હેબિટેટ અને રિજનલ ડિસ્ટ્રીબ્યુશન વિશે વાત કરવી એ જાણવું અગત્યનું છે કે આ વિશાળ પ્રાણીઓનું વિતરણ ભારતીય ઉપખંડના 4 નાના ક્લસ્ટરમાં કરવામાં આવે છે. આ 4 ક્લસ્ટરની જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ ઉત્તરાખંડ હિમાલયન ફૂટહિલ્સ, આસામના નોર્થ ઇસ્ટર્ન ફ્લડ પ્લેન્સ અને અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડની રેન્જ છે. હજી ઈસ્ટ સેન્ટ્રલ પ્લેન્સ તરફ જતા ઝારખંડ અને ઓડિશા રાજ્યોમાં જોવા મળે છે. દક્ષિણમાં આવતા તેઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરેલા અને તમિલનાડુ રાજ્યો સાથે વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે. એશિયન હાથીઓના મુખ્ય નિવાસસ્થાનમાં ઘાસના મેદાનો સાથે વેટ એન્ડ ડ્રાય ફોરેસ્ટ સમાવેશ થાય છે. તે છતાં આ યોગ્ય નિવાસસ્થાન હોવાથી એશિયન હાથીઓ તેમના નિવાસસ્થાન અનુસાર ઉપલબ્ધ સંસાધનો તરફ વર્સેટાઇલ અપ્રોચ ધરાવે છે. તેથી હવે આપણે મેજેસ્ટિક પ્રાણીઓ વિશે જાગૃત છીએ. આલો હવે મુદ્દા પર આવીએ અને હાલના દ્રશ્ય જોઈએ. તાજેતરમાં ઉત્તરાખંડ રાજ્યના વન અધિકારીઓ દ્વારા દાવા કરવામાં આવ્યા છે કે એશિયન હાથી હિમાલયની તળેટીથી યાની કે ફૂટહિલથી ઉપર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. આ પ્રાણીઓ દ્વારા ચિત્રિત આ ખૂબ જ અસામાન્ય બિહેવિયર છે. કેમ અને કેવી રીતે થાય છે તે એક પ્રશ્ન છે. ફિલ્ડ એક્સપર્ટ્સ દ્વારા આ વિશે ઘણી અટકળો કરવામાં આવી રહી છે. ભૂતકાળના ઘણા બધા અભ્યાસ શા માટે અને કેવી રીતે આવી ઘટના બની તે સમજાવે છે. પ્રથમ આ પ્રકારની બિહેવિયર સમજવા માટે આપણે હાથીઓની સામાન્ય સ્થળાંતરિત બિહેવિયર તરફ ધ્યાન આપવાની જરૂર છે. હાથીઓને સામાન્ય રીતે સામાજિક અને બુદ્ધિશાળી વિચરતી યાની કે નોમેડિક પ્રાણીઓ તરીકે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ભ્રમણ કરનારા, જેનું અર્થ છે કે તેઓ મોટા ભાગે નવા ફીડિંગ ગ્રાઉન્ડ્સ અને જળ સ્ત્રોતોની શોધમાં સ્થળાંતર કરવા જોવા મળે છે. હવે સવાલ ઉઠે છે કે તે બીજા ઘણા પ્રાણીઓ જેવા પ્રદેશની પસંદગી કેમ નહીં કરે? તેનો સરળ જવાબ છે કે હાથીઓ દરરોજ લગભગ 200 થી 250 કિલોગ્રામ ખોરાક ખવડાવવા માટે જાણીતા છે.
તેની સાથે તેમને 50 ગેલન પાણીની જરૂર પડે છે. તેમના દ્વારા જરૂરી આ વિશાળ માત્રામાં ખોરાક એ સીધો સૂચક છે કે જો આ શક્તિશાળી પ્રાણીઓ તેમની ઘાસચારો માટે જરૂરિયાતો માટે એક પ્રદેશમાં રાજ્ય કરે છે તો તે બાયોડાયવર્સિટી અને રિજનલ વનસ્પતિનો હ્યુજ અમાઉન્ટમાં નાશ કરશે. અને સ્થળાંતર કરાવતી આ અનોખી બિહેવિયર હાથીઓને તેમની ભૂખની માત્રામાં ખાવું જ નહીં પણ જંગલની રચના કરવામાં પણ મદદ કરે છે જેની આસપાસ તેઓ ફરતા હોય છે. હવે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જંગલની જમીનના કોઈ પણ ભાગમાં એક હાથીનું ટોળું સંપૂર્ણ રીતે ઘાસચારો નહીં કરતું અને ઘણી બધી અનડિસ્ટર્બ બાયોડાયવર્સિટી છોડે છે જે જંગલના રિજુવનેશનમાં મદદ કરે છે. તેથી જ તેમને આર્કિટેક્ટ્સ ઓફ ધ ફોરેસ્ટ કહેવામાં આવે છે. હવે જો કે એ લોકોને આર્કિટેક્ટ્સ ઓફ ધ ફોરેસ્ટની પદવી પ્રાપ્ત થઈ છે, તે સ્પષ્ટ છે કે હાથીઓનું સ્થળાંતર કેમ કરવું તે મહત્વનું છે. તેથી હાલની પરિસ્થિતિમાં પાછા ફરતા જ્યાં હાથીઓ હિમાલયની અફેલ પર સ્થળાંતરિત થતા જોવા મળે છે, આ ચેન્જ પાછળનું કારણ જાણવું મહત્વપૂર્ણ છે. રાજ્યના વન વિભાગો દાવો કરે છે કે આવું વર્તન નિવાસસ્થાનમાં થયેલા નુકસાન, કોરિડોરના વિનાશ અને ક્લાઇમેટ ચેન્જને કારણે ફોરેસ્ટ પ્રોડક્ટિવિટીમાં ઘટાડાનો પરિણામ હોઈ શકે છે. આમાંથી મોટા કોરિડોરના વિનાશને માનવ અને હાથી જીવન બંને મોટા જોખમ તરીકે જોવામાં આવે છે. આ નિવાસસ્થાનોનો વિનાશ એ છે કે જે ગામોમાં હ્યુમન વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ તરફ લઈ જાય છે. હવે એ જાણવું અગત્યનું છે કે આ હાથીઓ સ્થળાંતર થતાં તેઓ જુદા જુદા વિસ્તારમાં જતા હોય છે અને જો પૂરતું ઉપલબ્ધ ન હોય તો તેઓ કૃષિ પેદાશની પસંદગી કરે છે અને હ્યુમન સેટલમેન્ટમાં પ્રવેશ કરે છે. તેથી લોકપ્રિય માન્યતાની વિરુદ્ધ હાથીઓને એક નિવાસસ્થાનથી બીજા સ્થાનાંતરિત થવા માટે માત્ર એક નાનો માર્ગ જરૂરી નથી, પરંતુ સ્થળાંતરિત સાથે ઘાસચારો માટે સંપૂર્ણ જંગલવાળો નિવાસસ્થાનની જરૂર છે. આ સિવાય જે પ્રકારનું કન્સ્ટ્રક્શન એટલું જ વિનાશક છે તે પ્રોટેક્ટેડ એરિયાઝની વચ્ચે રેલવે લાઇનો નાખવાનું છે. બ્રિટિશ કોલોનાઇઝેશન દરમિયાન વિશ્વની પહેલી રેલવે લાઇન શરૂ થઈ ત્યારથી હ્યુમન વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટના દ્રશ્યો નોંધવામાં આવ્યા છે. મલેશિયામાં એલિફન્ટ બુલનું એક ફેમસ મેમોરિયલ છે જે વિક્ટોરિયન ટ્રેન ઉપર ચાર્જ કરતું હતું અને તે તેના પશુપાલનને બચાવવા માટે તેને પાટા પરથી ઉતાર્યું હતું. સંઘર્ષને કારણે વન્ય પ્રાણી મૃત્યુના સમાન કિસ્સાઓ ભારતમાં હજી નોંધવામાં આવે છે. તે છતાં તે પહેલાં જેટલું ફેમસ નથી. જંગલ બુકમાં વગીરાએ કહ્યું હતું કે The elephants created the jungle, where they made furrows with their tusks the rivers rain, where they blew their trunks the leaves fell. They made all that belongs, the mountains, the trees, the birds in the trees. આભાર. એલિફન્ટ્સ વિશે વાત કર્યા બાદ આપણે વાત કરીએ બાયોડાયવર્સિટી પાર્ક, જે સૌથી મોટામાં મોટું ઉત્તરાખંડમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. 5 જૂન 2020ના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે ઉત્તરાખંડના વન વિભાગે હલ્દવાની રાજ્યનું સૌથી મોટું એટલે કે હલ્દવાની ખાતે રાજ્યનું સૌથી મોટું બાયોડાયવર્સિટી પાર્ક ખોલવામાં આવ્યું. આ ઉદ્યાન ખોલવાનો મુખ્ય હેતુ એટલે કે વનસ્પતિને ખાસ કરીને મેડિસિનલ પ્લાન્ટના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ બાયોડાયવર્સિટી પાર્ક ખોલવામાં આવ્યું જે છે ઉત્તરાખંડ ફોરેસ્ટ રિસર્ચ વિંગ બાયોડાયવર્સિટી પાર્ક. તે 18 એકરમાં ફેલાયેલ છે. તેમાં આશરે 500 જાતિના પ્લાન્ટ્સ છે, 40 થીમેટિક એરિયા છે. આ પાર્કમાં બધા જ પ્લાન્ટ્સની સ્પીશીઝ એટલે કે વનસ્પતિની પ્રજાતિઓ આધ્યાત્મિક, સ્પિરિચ્યુઅલ, એસ્થેટિક, રિલિજિયસ અને સાયન્ટિફિક હ્યુમન હેલ્થ આમ જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવી છે. ગુરુ ગ્રંથ સાહિબ, કુરાન, બાઇબલ અને અન્ય એવા પવિત્ર ગ્રંથોમાં ઉલ્લેખિત વૃક્ષો સર્વધર્મ વાટિકા તરીકે ઓળખાતા એક આધ્યાત્મિક વિભાગ એટલે કે એક જુદા જ એરિયામાં અલગથી ઉગાડવામાં આવે છે. માનવ જીવનના દરેક પ્લાન્ટ્સનું ઇમ્પોર્ટન્ટ વ્યક્ત કરવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવેલા ઉદ્યાનને 10 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ત્યાં 25 જાતના જુદા જુદા
પાણીમાં ઉગતા પ્લાન્ટ્સ એટલે કે એક્વેટિક પ્લાન્ટ્સ છે, 50 જાતના કેક્ટસ છે, 32 જાતના માઉન્ટેનિયસ પ્લાન્ટ્સ છે. તે સિવાય 80 સ્પીશીઝના ડિફરન્ટ ટ્રીઝ છે, તેમજ 43 પ્રકારના નાના શ્રબ્સ પણ અહીં મળી આવે છે. આ જ નહીં પરંતુ 40 સ્પીશીઝ ઓફ મેડિસિનલ હર્બ્સ પણ છે, 25 સ્પીશીઝના પામ, 60 સ્પીશીઝના બેમ્બુ તેમજ 12 સ્પીશીઝના ઓર્કિડ અને 6 સ્પીશીઝના સાયકસ પણ અહીં પ્રિઝર્વ કરવામાં આવ્યા છે. નીતિમના વેલી, કેદારનાથ પાસે આવેલ હિમનદી અને બીજા એવા જુદા જુદા વિસ્તારમાંથી અહીં પ્લાન્ટ્સ લાવવામાં આવ્યા છે. આ ઉદ્યાનમાં જ્યુરાસિક એરાના લાઇકેન્સ તેમજ શેવાળ એટલે કે એલ્ગે અને ફર્ન્સ ત્યાં છે. તેમજ બેન્યાન અને અશોકા ટ્રીઝ પણ છે, જે ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલા છે. આ પાર્કમાં વિવિધ પ્રકારની માટી જેવી કે એલ્પાઇન, ભાભર, સબ માઉન્ટેન, હિલી, લોમ અને ટેરાઇન જેવી વિવિધ પ્રકારની માટી પણ ઉપલબ્ધ છે. આપણે બધા જ જાણીએ છીએ કે ઉત્તરાખંડ અને હિમાચલના પ્લાન્ટ તેમજ પ્રાણી સૃષ્ટિ બંનેના ઘણા સમૃદ્ધ છે. જો કે હાલમાં થતા ડેવલપમેન્ટને જોઈને ત્યાં મોટો ખતરો ઊભો થયો છે. ક્લાઇમેટ ચેન્જ અને હેબિટેટના લોસને લીધે આપણા આ હેરિટેજને હાનિ પહોંચી રહી છે. ફ્લાવર્સની ઘણી સ્પીશીઝ સ્પેશિયલી મેડિસિનલ પ્લાન્ટ્સમાં બહુ જ મોટો લોસ થયો છે. દિવસે ને દિવસે સંખ્યા ઓછી થતી ગઈ છે. તેથી ઉત્તરાખંડમાં બનાવવામાં આવેલ આ પાર્કમાં આવી એક્સટિંક્ટ એટલે કે લુપ્ત થતી સ્પીશીઝને ઉગાડવામાં આવે છે. સ્ટેટના ફોરેસ્ટ મિનિસ્ટર હરાકસિંહ રાવત આ વિષય પર ટિપ્પણી આપતા કહ્યું કે આ પાર્ક આ સ્ટેટની સૌથી મોટી સંપત્તિ છે, કારણ કે એવા વૃક્ષોનું મહત્વ દર્શાવે છે કે જેનાથી અર્થ પર સૌ પ્રથમ માનવ સંસ્કૃતિના વિકાસનું કારણ બને. ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંશોધન શાખા દ્વારા 2 વર્ષના સમયગાળામાં આ પાર્ક બનાવવામાં આવ્યું છે. અહીં ઓટોમેટેડ વેધર સિચ્યુએશન પણ બનાવવામાં આવ્યું છે. આ સુવિધા દ્વારા આવતા વર્ષમાં આબોહવાની સ્થિતિમાં થયેલ ફેરફારને જોવા માટે દર મિનિટે એન્વાયરમેન્ટના 9 જુદા જુદા રિઝલ્ટ્સ રેકોર્ડ કરવામાં આવશે. એટલું જ નહીં, આ પાર્કમાં મોટા ડ્રિફ્ટવુડ આર્ટ જે બનેલ છે ટ્રીઝના રૂટ્સમાંથી એટલે કે મૂળમાંથી, તેમજ પથ્થરોનું આર્ટ એટલે કે પેબલ આર્ટ અને એન્વાયરમેન્ટલ ગ્રાફિટી પણ છે. સૂત્રોનો એવો દાવો છે કે ટૂંક સમયમાં અહીં બટરફ્લાય ગાર્ડન્સ પણ બનાવવામાં આવશે. ફોરેસ્ટ ગાર્ડિયન રિસર્ચ સંજીવ ચતુર્વેદીએ કહ્યું કે ઘણી એવી બટરફ્લાયની સ્પીશીઝ જે એક્સટિંક્ટ થઈ રહી છે અને તેના પ્રોટેક્શન માટે અહીં બટરફ્લાય ગાર્ડન પણ ખોલવામાં આવશે. 2 જ વર્ષના આ હાર્ડવર્ક કર્યા પછી અહીં આ બાયોડાયવર્સિટી પાર્ક ખોલવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ કન્ઝર્વેશન છે અને લોકોને બાયોડાયવર્સિટી વિશે માહિતી આપવાનો છે. અને સરકારે ઉઠાવેલ આ સૌથી સારું અને પ્રશંસનીય પગલું છે. આજના એપિસોડનો અંતિમ ટોપિક કે જે છે હુબલી અંકોલા રેલ પ્રોજેક્ટની વિશે. વિવાદિત હુબલી અંકોલા રેલવે લાઇન પ્રોજેક્ટ જે સૌ પ્રથમ 1998માં ઇન્ટ્રોડ્યુસ થયો હતો તે 2 દાયકાથી બેકબર્નર પર હતો, કારણ કે બોર્ડના બહુમતી સદસ્યોના સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કર્ણાટક રાજ્ય વનજીવન બોર્ડની બેઠકના સરકારના કાર્યસૂચિની સૂચિમાં તેનો ઉલ્લેખ જાન્યુઆરી 2019માં થયો હતો. સુપ્રીમ કોર્ટના સ્ટે ઓર્ડર મુજબ 1999માં આ પ્રોજેક્ટ અટક્યો હતો. 20 માર્ચ 2020ના પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે અગાઉ સ્ટે આપ્યો હોવા છતાં મંજૂરી મળી ગઈ. જ્યારે 18મી જૂને કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય વન્યપ્રાણી મંડળ દ્વારા આપવામાં આવેલી મંજૂરી પર સ્ટે મૂક્યો છે. આ નિર્ણય વૃક્ષ ફાઉન્ડેશન જે એક કન્ઝર્વેશન NGO છે તેના બેંગલુરુ બેસ્ડ કન્ઝર્વેશનિસ્ટ વિજય નિશાંત દ્વારા દાખલ કરેલી PILની સુનાવણી દરમિયાન થયો હતો. 9મી માર્ચે સ્ટેટ બોર્ડ દ્વારા કોઈપણ વિરોધ વિના પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ 11 દિવસ પછી આ પ્રોજેક્ટ ફરી ચર્ચા કરવા માટે બીજી બેઠક મળી હતી. બીજી બેઠકનો ભાગ માત્ર 6 લોકો જ હતા.
અને આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી, જ્યારે કે પહેલા રિજેક્ટ થયેલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી તે વિશે કોઈ ખાસ કારણ જણાવવામાં આવ્યો નથી. 164.44 કિલોમીટરની હુબલી અંકોલા રેલવે લાઇન, જે મુખ્ય સંરક્ષિત ક્ષેત્રો કાલી ટાઈગર રિઝર્વ અને બેડથી કન્ઝર્વેશન રિઝર્વ વચ્ચેના પ્રાચીન જંગલોમાંથી પસાર થાય છે. 80% વધુ લાઇન વેસ્ટર્ન ઘાટની વનભૂમિમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટમાં 727 હેક્ટર જમીનનું મૂળ ડાયવર્શન એવરગ્રીન અને સેમી ડેસિડસ જંગલો અને કરવ, યેલ્લાપુર અને ધરવડના 2.2 લાખ વૃક્ષોને પાળવાની જરૂર પડશે. આ પ્રોજેક્ટ માટે કુલ 995.64 હેક્ટર જમીનની જરૂર પડશે, જેમાંથી 595.64 હેક્ટર જંગલની જમીન છે, 184.6 હેક્ટર વેટલેન્ડ્સ છે અને 190 હેક્ટર ડ્રાયલેન્ડ્સ છે. રેલવે લાઇન અલાઇનમેન્ટ વન્ય જીવનના નિવાસસ્થાનને કાપી નાખે છે, જે વાઘ, હાથી, લાયન ટેલ્ડ મકાક, ગૌર, સ્લોથ પિયર્સ, સાંબર્સ, ચીતલ્સ, mouse deers, common giant flying squirrels, striped hyenas, jackals, common wolf, Indian fox, Indian porcupines, common mongoose, small Indian mongoose, hare, common langur, Indian pangolin, chausinga, wild pig, black buck, toddy cat, jungle cat, bonnet macaqueનું ઘર છે. આ ઇકોસિસ્ટમ 650 ઝાડની જાતિઓને પણ આશ્રય કરે છે, જેમાંથી 352 એન્ડેમિક છે, 157 રેપ્ટાઇલ્સની પ્રજાતિઓ, જેમાંથી 62% એન્ડેમિક છે, અને 219 માછલીઓની જાતિઓ છે, જેના 53% એન્ડેમિક કેટેગરીમાં છે. વન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જંગલની જમીન ઇકોલોજીકલી નાજુક વેસ્ટર્ન ઘાટોમાં પડે છે, જે રેર અને એન્ડેન્જર્ડ ફ્લોરા અને ફોનાનું ઘર છે. જો આ પ્રોજેક્ટ ક્લિયર થઈ જાય છે તો તે કાલી વેલીમાં ઘણી સહાયક નદીઓ અને નદીઓના કુદરતી અને બારમાસી પ્રવાહોને નાશ કરશે, જેનાથી કર્ણાટકાની કુદરતી ઇકોસિસ્ટમમાં હેવોક લાવશે અને ક્લાઇમેટ ચેન્જ થશે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ FCA 1980 ના ઉલ્લંઘન માટે સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી CEC દ્વારા પ્રોજેક્ટ પર સ્ટે મુકાયો છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, જે કેટલાક મહિના પહેલા FCAના અંડરમાં આ પ્રોજેક્ટના પ્રપોઝલને રિજેક્ટ કર્યું હતું. આ સાથે કર્ણાટકા હાઈકોર્ટમાં પણ રેલ લાઇનનો વિરોધ કરતા એક અરજી કરવામાં આવી હતી. અરજીદાર ગિરધાર કુલકર્ણીએ પણ વિકાસની પુષ્ટિ કરી હતી. આ પ્રોજેક્ટ નામંજૂર થયા પછી પણ કર્ણાટકા રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ટરપ્રાઇઝે રેલવે મંત્રાલયના સહયોગથી 40 કિલોમીટરનો વિસ્તાર ખોદી કાઢ્યો છે, જેમાં 1.1 કિલોમીટર અસ્વીકૃત વનજીવનનો સમાવેશ થાય છે. કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા અધ્યયન અને વિશ્લેષણના જણાવાયું છે કે બલ્લારી આયરન ઓરના ઉત્પાદન ઉપર હોલ્ડ થવાને કારણે આ રેલવે લાઇનનું અંડર યુટિલાઇઝેશન થવાની સંભાવના છે. પ્રદેશમાં 3 વધુ રેલવે લાઇનો અને હાઈવે સાથે આ પ્રોજેક્ટનો કોઈ હેતુ નથી. વાસ્કો લાઇન કરવર પોર્ટની માત્ર 20 કિલોમીટર દૂર છે અને ભાવિ ઇન ફ્યુચર ઓરની કોઈ પણ પરિવહન જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ કેસ આગામી 14 જુલાઈએ સુનાવણી માટે આવશે. આપણે આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટ એન્વાયરમેન્ટની ફેવર કરે અને આ પ્રોજેક્ટને હંમેશા માટે રદ કરી દે. તો આ પોડકાસ્ટનો અહીં અંત કરીશું. વી હોપ તમને આ પોડકાસ્ટ સાંભળવાની મજા આવી હશે અને મેક્સિમમ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી હશે. જો તમને આ પોડકાસ્ટ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ પોડકાસ્ટ શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ એપિસોડ તમે પેટ્રોન પર પણ સાંભળી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો ફરી આવીશું ઘણા એવા નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ સાથે. સો સ્ટે ટ્યુન, સ્ટે સેફ.